નમસ્કાર ગાંધીનગરના સાથી મિત્રો, હું મહેન્દ્રભાઈ પટણી, આમ આદમી પાર્ટી સહપ્રભારી તથા મારા સાથી મિત્ર ઈશ્વરસિંહ વાઘેલા આજે અમે હિલવુડ સ્કૂલ પાસે અહીંયા ઉપસ્થિત છીએ અને અહીંયા આવવાનું કારણ મેન રીઝન છે કે અગાઉના દિવસોમાં આમાં 4-5 દિવસ અગાઉ બી અમે સંદેશ ન્યૂઝપેપરમાં એક હિલવુડ સ્કૂલની આજુબાજુની 5 થી 7 ગટરો તૂટી ગયેલી છે અને એ ગટરોના ઢાંકણા ખુલ્લા બી છે અને અહીંયા હજારોની સંખ્યામાં જેમ કે શ્રી વેદ સ્કૂલ છે પ્લસ સાથે સાથે અહીંયા હિલવુડ સ્કૂલ છે અને હું આપને બતાવું છું કે ન્યૂઝપેપરની કટિંગની સાથે સાથે આજે એને અઠવાડિયું થવા આવ્યું છે. એ અઠવાડિયાના અંદર આજ દિન સુધી બી આ ગટરોના ઢાંકણા આવી પરિસ્થિતિમાં છે, જેને ધ્યાને લઈને આજ અમે અહીંયા વિઝિટ કરવા આવ્યા હતા અને વિઝિટ કરતાં અમને જાણવા મળ્યું, તપાસમાં મળ્યું કે હજી સુધી તંત્રએ કંઈ કાર્યવાહી કરેલ નથી. તો અમે અહીંયા હજારોની સંખ્યામાં અહીંયા જે નાના ભોલકાઓ અહીંયા ભણે છે, જે અવારનવાર આવતા જતા હોય છે, એ ભોલકાઓને કોઈ અકસ્માત ના થાય, આવનારા દિવસોમાં કોઈ હોનારત ના થાય. એટલે તંત્રને અમે નમ્ર વિનંતી કરીએ છીએ આમ આદમી પાર્ટીના માધ્યમથી કે આવનારા દિવસોમાં જે આ વેકેશન પૂર્ણ થાય એ પહેલાં આ ગટરોનું સમગ્રપણે કામગીરી પૂર્ણ થઈ જાય તથા એની દિવાલો પણ બાજુમાં જે પાર્કિંગ છે ત્યાં છોકરાઓ જે અવર જવર કરતા હોય છે ત્યાં બી ગટરોના ઢાંકણા ખુલ્લા છે. પ્લસ હિલવુડની સ્કૂલની આગળના ભાગે જે ટર્નિંગ છે, જે મધર ડેરીનો કોર્નર લાગુ પડે છે, ત્યાં બી એક મોટી ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, તે બી આપ જોઈ શકો છો. પણ અત્યાર સુધીમાં આ તંત્રએ ફક્ત ને ફક્ત લોકોને આશ્વાસન આપ્યું છે પણ સંપૂર્ણપણે કાર્ય કર્યું નથી. જેથી લઈને આમ આદમી પાર્ટીના તમામ અત્યારે હયાતમાં જેટલા કાર્યકર્તાઓ છે, જો આવનારા દિવસોમાં આ કાર્યક્રમ અને આ જે ગટરના ઢાંકણાઓ છે પૂર્ણ નહીં થાય અને જો કદી કોઈ હોનારત બનશે તો આની તમામપણે જવાબદારી તંત્રની રહેશે. જય હિન્દ, જય ભારત.